તો ઉતારી લીધું છે ને સડી ગયું છે હાઈ ક્લાસ મજાનું આપણે પાઉંભાજીની રગડી જેવું બની ગયું છે રીંગણાનું શાક જોઈ લ્યો તમે એક અલગ રીતથી જ બનાવ્યું અને બેનું ભાઈ પણ સુપર મજાનું ખાવાને પણ બહુ મજા આવશે તમે પણ આ રીતે બનાવજો રામ રામ જય માતાજી બધા કેમ છો બધા મજામાં રહીશો સ્વાગત છે નવા વ્લોગમાં ને આજ તો સિરાઈ બિરાઈ કમ્પ્લેટ અને દૂધ ભરીને વીએ ગામમાં એટલે આજ તો પાછો ડેબો તોડવાનો છે અને આ બધે વાસી દેખાય ડમરી બોલે એની તો બધી કમ્પ્લીટ કેટલું બાકી કાંઈ ખબર નહીં કેટલું બાકી ચાલો રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દિશા અમે વાસી દેવકારમાં હાલે હામાં ઢીલો થઈ ગયો એટલે થોડો ખર્ચો થઈ ફળિયા હરખા થઈ જાય ને હરિયાણા બનાવી દીધા હરિયાણા કોઈ તો થાય હવે આપણે બે છત્રી ને હરિયા આવી નો હાલે બે છત્રી બે ત્રણ ખોટકા જેટલી પડી એનો પૂરો વારી વરે એટલે હા એમ કહું આપણે નવીન ચાલુ કરી નો હાલે બનાવી દો ને એમાં શું કાંઈ ન પૂરો વારવાનો હોય પૂરે ક્યાં નો વરે ઉભા ભંગડી વારે ઉભા વરે આવે નહીં ભૂસા ભૂસા કાંઈ નહીં જેવો તે હોય આમ કરવું જોઈએ બિચારી ભાંગડી ન કહેવાય આપણે ભાંગડી જેવા છે આપણે શું ફેર એ એક જાતનું માણસ નથી માણસ છે તો એવું નથી તો પેલા માણસ કહેતા હતા કે ઈ રહ્યા ને આવી રીતે ઉભા વારે બધું પહેલા હોય બધું પહેલા હોય ગયું અત્યારે કાંઈ ન હાલે કાંઈ નથી કોઈ દુઃખ ન લગાડતા સોરી તો પછી કોક અમારા વિડીયો જોતા હોય ને કદાચ નામ હોય તો માફ કરજો ભૂલ થઈ જાય બોલાય છે ન બોલાય કોઈ માણસ આમ એવું ખરાબ કાંઈ બોલાય નહીં હા માફી માંગી કહું કરે ને બોલાઈ ગયો એટલે હવે કાંઈ પાછું વેણ આવે નહીં બોલાઈ ગયું પૂરું થઈ ગયું હાલો તો વારો મને પકડી બાકી નાખવાનું પછી નીણ નાખી દે પેંચું હા એ તો કાયમ હોય જ નેણ વાટવા જવાનું આપણે કેમ મારે શીરા લે સારું લાગે શીરા શીરાવ જોઈએ પાડો માખું મારે નાખો લે નીણ નાખવાની લે ઓલી મોટું કરું હા નીણ નથી નાખતા આ તો પણ શીખી ગયું હા વાકે હું નીણ નાખવા જાય ને પછી જે નામ કરે કે મને પાડ દે મેં કીધું આને ખબર કઈ પડે નહીં છોકરા ઉભા ને આમ પટ્ટી ઉભા ને મેં માખું ઓછી તાનું માલ મારતા શીખી મારતા શીખી પાડા હોય નનકા હોય ને ખબર ન પડે માર લે મારે એટલી દવા છાંટવી જશે ને પેલા થાય ને પાણી આવ્યું ને તો ટાંકો ભરવાનો પાણી ફૂટી હા પેલા ટાંકો ભરવાનો બીજું પછી તમારે ઓલે હાથો સડાઈ દો નડીમાં પાથરું પાણી જાય બાપા નોટે એટલે અહીંયા પાથરી દવા છાંટાઈ જાય કા એટલે આજે કાલે પંપ હતો ડેબે આજે ડેબો તોડવાનો છે આજનો દીજે બપોર લગી થાય છે લગભગ બપોર તડક ન થાય પછી જે કંઈ બીજું કામ કરવાનું થાય છે બાકી અત્યારમાં તો ડેબો લાલ કરવાનો છે તો આપણે જો અત્યારમાં અબીલ ને ગુલાલ લઈને અને પોગી ગયા છે શેર ગુલાલ જેવું આમાં ઓગારીને મેલ્યું એકનું ને એકામાં કમ્પ્લીટ ભરીને મેળ દીધો એટલે હવે સાંટવા જવાનું છે કારણ કે પછી ચડી જાય પવન એટલે અત્યારમાં સાંટવી પડે બાકી પવનની પછી મજા બહુ આવે નહીં એટલા માટે અત્યારમાં કંઈક તૈયારી કરું તો જરાક રેજીને સારું આવે મારા ભાઈ જો અમારા કામ મારી અત્યારમાં આખો બિઝનેસ ખેતીનું બધું સંભાળી લ્યો આપણે કાંઈ બાજુ ટેન્શન જરાય ન રહી જો અત્યારમાં ધોર્યું રહ્યું ને એ એક નીંદી નાખ્યું લગભગ બપોર નહીં સાડે ત્યાં બધાય નીંદ નાખશે હું કઈ કહેવાનું થાય અમને એક કામ કોઈ દી કરવા દો હોત નીંદ જાય ધોરિયા એક કામ કરતા ધોરિયા નીંદ જાય એટલે તો બિઝનેસ તારા હાથમાં છે આપણે આ ખેતીની કાંઈ ઉપાધિ નહીં કરવાની આપણે વિડીયો જેવા બનાવ્યા કાલાવાલા કર્યા રાખવાનું મજો બાકી ખેતીનું આપણે કાંઈ બહુ ટેન્શન નહીં લે દવા છાંટવાની પાણી વાળાનું તમારે માથે એ તો પછી કરવું પડે ને કેવું બિઝનેસ તાર માથે નકર પછી રૂપિયા એ હાથમાં ન આવે એ લઈ લે રૂપિયા ગણતા આવડે ન આવડે કાંઈ નહીં પેલા ગણતા શીખ પછી તારા આપ બરાબર
ગણવા નથી શીખવા મારે. આ આખું બધું કા હા સાફ કરી નાખે સાફ ક્યાં કામ તે કાં કેટલું લો એટલું બધું લેવાનું કે મોટા ઘઉં થાય તે આમ થાય નમી જાય આપણે એ પછી કે ભાઈ આ રહ્યું પછી એટલા એટલા થાય તો આમ શું હોય પછી કઈક વધવા ઘઉં દેજો કેવા હે ખબર હે હમ. જાયેલા નહીં રે એટલા જ ઘઉં જ કાંટા હે ગોરધન ભાઈ કાંટા કીડી પથારા. ચાલે એવું રે વાઈ દીધું હે સામું પડી જાય એવા હે કામ ગોરધન ભાઈ કેમ કે ઓછું બીજ હશે અરે કે તો નો થાય અત્યારે ખારા પાણી થઈ જાય હરખું બી નો ઉગે એટલે કાંટા કરીને વાવે ને તો પારવા થાય પછી કઈ આપણે એમાં વવાય નહીં એટલે કાંટા હોય તો ભલે ને થોડાક ઓછા આપણા પારી સુધી લઈ નાખીએ એટલે વાંધો ન આવે થોડા પારીઓ જ હાલશે તો આપણે ક્યાં હું લઈ જ લઉં હંધું હું છેલ્લે ક્યાં મને પાવું ખબર જ હતી કે તમે એમની કહેવાના જ હતા એમ તમે નો કહો ને તોય ખબર પડી જાય એમ તો અનુભવ બોલતો હોય ને. બે બાજુ પાર્યું લેતી વર્ષનો અનુભવ બોલતો હોય ખબર ન હોય એટલે કે સારું કામ કરે તો કાંઈક તો કીએ ને કીએ એટલે આપણી ઉપર એને વિશ્વાસ છે પૂરેપૂરો મને ન ખબર હોય અને ઈ જો ધોરીઓ લે ને તો જો આટલા લે બસ આ રે ની પારીએ ઈ છોડવાનો ને પછી હું પાણી વારવાનો એટલે આ રહ્યું ને ડુંડી આમ નમે એટલે હું અંગોરીને પાથરી કરી નાખી હું નહીં નમે નહીં નમે હા પણ પાણી ધોરિયામાં આખો સલકાય જ નહીં ધોરિયો જેવડો ધોરીઓ દેવડો એટલે કીધું ઘઉં મોટા થઈ જશે પછી આ નમી જાય છે લાઈને કીધા એટલા લઈ વાળું આમાં કઈ ઓછા નહીં થઈ જાય ઘઉં એટલા કાંટા અને લેતી જાવ એટલે એટલા અહીંયા તો થોડું થોડું કંઈક લીલું પડે ને હુકલ જેવું જો ઓલા ધોરિયામાં લીલું પડશે ને તો પછી જીરા ને ધોરિયા ઉભા રહ્યા ને એક ધોરિયો લઈ વાળો પછી ઉભા ઉભા બે ધોરિયા રહ્યા ને લઈ વાળું નીંદવાનું થાય ને એટલે ધોરિયામાં હરખું ના આવતું ઘડીક ધોરિયામાં ઉતરવાનું થાય ઘડીક પારી માલવાનું થાય એટલે ધોરિયા વેચલા લઈ લીધા ને તો આપણે નીંદવાનું થાય ને તો મજા આવે કેરામ લેવાનું હાલો એની ધોરિયા નહીં ને આપણે આપણો પંપ ફરીને મેલે છાંટી આવી કોઈ બાપા છાંટો આવશે નહીં હું આવી સમજે શું સાટું દવા તો તમે ધોરિયા નીંદવા જઈશ ધોરિયા નહીં કા કારણ કે આપણને દાંતડીનું કામ જ નથી ગમતું પણ આ તો શું થાય ના કપાયણે ક્યારેક ક્યારેક નીંદવું પડે એવું નથી એમ ના આપણે પછી દાળિયા નાખી હે આપણે આટલું દોય આટલામાં દાળિયા નાખી તો વાંહે વધે શું કાંઈ ન વધે આપણે વધીને આપણે બે વધી આગળ પાછળ નાખી શરૂઆત કરી હા અને ખેતીમાં તમને જ ખબર છે કે આમાં કાંઈ લાંબો વધે નહીં જાજી મહેનત કરી તો આપણે દાળિયા રે ને જાજા દાળિયા ન નખાય ઘર મેરે જેટલું થાય ને એટલું ઘર મેરે જ કરે દાળિયા પછી નખાય નો ભોગે ને તો જ દાળિયા નખાય દાળિયા ન નખાય આપણે પછી કાંઈ બીજું જ કામ હોય નહીં ઘડીક કાલાવાલા કરવાના વિડીયોમાં પછી કામ કરવાનું કામ કરીને વળી પાછું કાલાવાલા કરવાનું હાલો હું જાઉં હાલો આપણે આપણું કામ કર આવે કા શું છે હું કરી તું હું લઈશ કરી નો લે હા. પાછા નો આવતા કરી હું કરી હું લે આવું જ જા આમાં ખડ એટલું ઉગી જાય ને કારણ કે આમાં દવા છાંટી પડશે લાઈટ અહીંયા કાંઈ મારા આયરે થોડી લાઈટ છે હું દવા છાંટવા જાઉં ઘરે જોઈ જાવ આ બોર્ડની ઓળી રહી ને ઢોકળી જ છે જોઈ જવાનું લાઈટ આવે તો ચાલુ કરી દેવાનું હાલ એ તું મોંઘી રે ને મને જવા દે ને મોડું તો આપણે મસ્ત મજાનો જો 20 લીટર પંપ કાંપે લઈ લીધો છે ને ડેબો તોડવાનું ચાલુ કરી દીધું કારણ કે ડેબો તો તૂટી જ જવાનો પવન ચડે એ પહેલાં દવા છાંટા જાય સારું ન કરે પગરાણ પડશે હા વાંધો નહીં હે ને અડધામાં કાલ છાંટ દીધી એટલે કાંઈ ટેન્શન બહુ છે નહીં બધી જ છાંટી હોત તો કેવરાય થોડુંક આ ક્યાંક જો આ લીટું રહ્યું ને આથી આ પગરી કાલ છાંટ દીધો આ પારીથી વાઈન પાણી છાંટવાની હાલો કરી દે અહીંથી ચાલ મજા આવે દવા છાંટવાની પગ હારો હાલતો હોય ને આમ સ્પ્રે હારો થાય ને ફુવારો એટલે એવી મજા આવે પગ જો હોય ને ઓલા લસણિયા જેવો તો ન મળે હમણાં નવી બેટરી નાખીને ફાયર મજા આવે જેટલો ફૂલ કરો એટલો થાય એમ પગ કદાચ 10 મિનિટમાં ખાલી કરો તો 10 મિનિટમાં ખાલી થઈ જાય અને એમ કે જેમ આગળ મને પવિત્ર બોલી નહીં અહીંથી આપની કાઢવાની અહીંથી આમ કાઢી હજી કેટલા દિવસ 5-6 દિવસ થયા તો પાઈ ગારો જ ન હોતા કેવું કરે હવામાન એવું એક છે ખબર ગારો જ નથી
રામ જય માતાજી. તો જો આવી ગઈ ઘઉં, મારી મમ્મી પાસે માથો વરાવા આવી હતી ને દંતીઓ લાવી અને અહીંયા જો ઘઉં અંબો રે પાણી હરખું ન હાલે ને એટલે તો અહીંયા જો ઘઉં નીંદવાનું ચાલુ છે. એ તોરિયો નીંદી વાયરો પણ અમારે અંજી વીસમાં ખોટી કરવા આવી જાય દંતીઓ લઈને માથું વરાવાનું કે હેલો મમ્મી માથું વરાઈ ગયું, માથું વરાવતા જ આવડતું જ નથી. ભાઈ સૂટલું વારવાનું હોય તો સૂટલું વારે વાંકો સૂટલો થાય આમ દંતીઓ લેતી આવે માથું વરાય તો દંતીઓ હંધું લઈ જાય ફટોફટ માથું વરાઈ દીધું ને અમારે અંજી બેન વહી જાય છે રિક્ષા આવશે એટલે ભણવા આલ્યો લઈ જાવ દંતીઓ હાલો લાવો ચીસો બીસો ભરી લીધો ને વેતો થઈ ભરી લીધો. હા સારું હાલો અને ખનેક બોર્ડ ની ઓડીમાં જતું જઈજો લાઠીકડું લઈને સાપ દબોતા જઈજો લીલી એટલે મોટર ઉપડી જાય આવીને તો પછી હું હમણાં આવીશ પાછી હો. તોરી આપણે નીંદી વેરા 1 2 3 4 તોરિયા નીંદી વેરા ને છેલ્લો તોરિયો નીંદી હે એક બાયા નીંદો 2 3 મેં નીંદા બા જે ઘડી કરીને મોટી કરે લઈ જાય નથી નાવાનું ટાઈમ કદાથી ન હોય દાંતળિયા વેશમાં પડી રહે પછી એને પડી જાય 11:30 વાગી ગયા હે શાક એક બનાવવાનું છે શુક્રવાર એટલે મોં ટિફિન લઈ નથી ગયો એટલે શાક બનાવવાનું ને રોટલી પડી છે શાક ખાવાવાળા ભૂલી જાય કે શાક શેનું બનાવવાનું એટલે હલાવે હે ક્વિક લઈ દવા છટાઈ જાય કા કેમ એમ ઠે એટલે શું ઠે છટાઈ જાય એમ બોલે ને પેલા કે પૂરું છેલ્લો થોડી વખત બાકી રહ્યો હારો ખટકો રાખ્યો કે નહીં? હા હો બે ઓલો પાછળ બાકી નહીં ખટકો છે ને અત્યારે આખા બધાય નીંદાઈ જવા. હા શું મશીન છે કે ખટકો રાખ્યો ખટકો કેવાય ખટકો રાખ્યો કેવાય ઓલા આખો ભાગ જે 11:30 થયા તા એટલે નીંદી વાય સારું કે એક છેલ્લો થોડી જો બાકી છે બા અહીંયા નીંદે ઢોરા જ પાવાનું બાકી ઢોરા પાવા છે ને હું ગપ્પા મારો ખોટા ખોટા. હવે આપણે આવી ગયો છે પાણી વાળો પાણી ઢોરા પાવાનું વારો એ લઈને કયો પેલા પેલે સહેલી જ છે આ બેને પાઈ દીધી નાડી વેલ જાળવામાં લાંબી કરી દીધી ને એટલે કીધું આયરે રાને પાઈ લેવ એટલે એ આયરે ઓલા પવાઈ જાય કે ઓલા ભાઈને પાવાનું હોય પાડા ભાઈને પણ એને તો બકડી વખત ભરીને પાઈ લે છે. એ તારે જ પીવું છે એ પીવું હોય પી લેને હાલ પછી કરું નળી બંધ. એ મારી દીદી સારા કરે પીવું છે નથી પીવું એવું બધું લે નથી પીવું હાલો બંધ દેવડી વાર દે ત્યારે બંધ થઈ જાય હાલ નો પીવું ખીલ્લા ફેરી ચાલ હાલ લે તો પછી પીવા માંડ હાલ હાલ એને લખણ ખોટી આપણે એમ થાય કે બાંધ દઈ નહીં પીવે ત્યાં દઈ પાછ પીવા માંડે હાલ તો મેં જાજુ પી લખું પાવા માંડે લે હાલો રેડી નીડા પડી ખાવા મેં હાલ વાગવાયો એક આવી ગયો મોહન પાણી નાન પર હું એટલે આ કડાઈમાં શેરો ન બને કેમ કડાઈમાં જ શાક કે બુદ્ધિ વહી જાય તારે નો કે તારે કોઈ કહેવાય હું એમ જ કહું મમ્મી ને થોડુંક કહેવાય બુદ્ધિ વહી ગઈ ખબર હોય તો ન કેતા હોય તો આ કેવું કેવાય શીરું વાળું રીંગણ વાળું કરવું અને ભરેલા રીંગણા કેમ ભરીને બનાવે એવી રીતે બનાવવું છે લીહાટું શીરું બનાવે શીરું બનાવી રીંગણાનું શાક ને સારું લે બનાવો કેવું બને જોઈ પછી ખાય સારું બને જીરું ઓછું નાખી જીરું તમે હેતક નાખી આ કા રાખી દીધું એ કઠણ બહુ એટલે નો હાલે કઠોળું છે કઠોળું મોટું નથી આલું મેદી પપ્યા લખ્યા જીરું ઓછું નાખી તો જીરું બહુ જીરા વગરનું શાક કાલ જીરાનું શાક તો કર્યું તે આપણે ઘરનું જીરું એટલે નકરું જીરું નું નાખ કરે ઘરનું નતું તો આપણે જીરું નાખ
નાખતા હતા આપણે જીરું તો આવતા હતા એમ નહીં પાણી દીધા 12 મહિના કાલ તો અસલ જીરાનું શાક કરતા હતા કોણ તમે હીરો હું ખાટલે બેઠા બેઠા કહેતા હતા જીરાનું શાક કરવું છે કે ઓલો વિડીયો જોઈએ જીરું આપણે ધોતા હતા નહીં હસો હસો તો હું કયો તો બપોર શું નાખે અહીંયા નિશાળ રહેવા ને સાહેબ કે નથી હવે આવવા દેવા નો રાખે ફી ના ભરતા એ તો આપણે ભરીએ ગપ્પો મેન ઈ કે બાકી છે કઈ નથી બાકી હો. ફી તો આપણે વિડીયોમાં કીધું ને ભરીએ કેટલી ફી થાય એ બતાવી છે ગપ્પો મોહન મારે એમ અમાર જાદુગર આવવાનું કે જવાય આવો જાદુગરમાં ફરી જવાય ને હે ડાગલો બની ઠેકડા મરે અહીંયા જાગલા થોડા બને તો કશે અમે જોવા અમાર નિશાળ આવવાનું એમ મોર ઘોડામાં મોટું સીબુરી લેજો અને માર ટકાઈ લખવા જા એ નો જો ને ઢકાય એમાં જાણીને શેરો બનાવો એવી શાક બનાવે પછી એને શું એમ કરો સલાખો ટાંગ દો ઇલા તોય ખોલું રહે ખોલું રે સીબુ ન આલે સલાખો ટાંકો થોડો થાય લંબચોરસ હોય હે નહીં આવે સલાખો ટાઈમ દે તો થાય હા એમ કરો આ મોટું પડ કોરું કામ પૂરો ને જલ્દી હરખું આવે એમ નથી કહેતી કે મારે એમ કે હું કાઢો એમ નથી કહેતી કે મારે ટાઈમ નથી મળતો કાઢો ખાંડેલું મોણ દેખાડતો આ કપાસ મારતા હાંડેલું રે તો કોરું એ નાખી ઓગળે નહીં જલ્દી તમને ખબર ન પડી તમે બે માં દીકરાને બહુ ખબર પડે ને હા અમને તમારી જેટલી થોડીક ઓછી પડે હા હે શાક તો જો બીન પણ એટલે આખું રાખ લે સીપ ઉતારું ને હું ઘા કરી દઈશ એક બાજુ પણ ઈ એમ કે હેર મસાલો પડી જાય છે એટલે કંઈક અલગ ટાઈપથી આ શાક બન્યો રીંગણાનું શીરવાળું શાક ને પછી પેરી ડુંગળી નાખી ભાઈ ભાઈ એ એવું કાંઈ નથી તો ભેંસી ખાટું બનાવવાનું ભેંસી વાટું? એટલે જાજુ બનાવ્યું એમ મારી આપણે ભાભી હંડે બની ચડવા જાય. દે પછી ખબર પડશે હવે ટાંકી દે રસો નાખવાનો રસોન છેડવું જોઈએ ને પછી પાછું બારી વારતું એવું છે એટલે કેમ એમ થાય હોય હવે આમાં જો કંઈક વઘારી નાખી છે ખાય એવું બનાવે તો આ સારું કરશો ને મૂકી દે ને તો એક તો ભૂખ લાગી છે ને બધું બાફીને મેળવી છે ને લે ભૂખ તો લાગે તમને કીધું છે દોરિયો લીંગો નથી હા કામ મેલો ઈ રેવા દિયો બંધ રે એટલે બોરા ખાય એક મળે એ સવાય કહી દી બાકી આ ખવાય નહીં બોરા લઈએ. ખવાય ખાઓ સાવી નો એકે ને કારણ કે દાંત વહી જાય ને પછી ખાવાનો શોખ તો એમને બાકી રહી જાય એમ છે કે આ વસ્તુ ખાતું હોય તો કેવું લાગે દાંત ન હોય એટલે પછી બધું એવું થાય વાવ નથી ખાવું ને થતું એટલે ઇંગ્લિશમાં બોલો એમ રેડી એમ પાસે વાવ તો નથી ખાવું ને થતું અહીંયા નો સમજે તેવું જ થાય એમ નો કહેવાય એમ કેવું છે કે હા હો સારું બનાવી દે ડુંગળી રીંગણામાં કેવી વાર નાખી એટલે જેવું શાક થાય કઈ ખબર ન પડે ખાય પછી જો ભાઈ બનાવતા હોય ને તો તમે બંધ કરી દીજો અડધે હા સારું ન બને સુપર બિન સુપર કઈ ઘટે નહીં. હવે બગાડ હવે જો અત્યાર લગી શાક રેડી જ છે હવે બગડ છે તમે જો કાંઈ ન બગડે હવે હવે પાણી નાખે નહીં. પાણી તો નાખવું છે ને હવે બગાડી વાત છે એવું લાગે મને એવું લાગે તમે કોમેન્ટ કરજો હવે બગાડ છે જોઈજો તો નાખ્યું ને મેં પાણી બગાડી રીંગણા સડે હાલો બગડી ગયું નહીં સારું મને તમને એવું બગડે. છતાંય આપણે સડી જાય પછી કેવું બને એ દેખાડશું બરોબર નથી અમે એટલે એકદમ દેશી રીંગણા આમ તે પેલા વાવતા હતા ને એ મોટા પાણી થોડાક વાયા છે ને હા એવા વાવતા હતા. એકદમ દેશી રીંગણા આનું શાક આજ બનાવ્યું હોય અને શીરું કરીને પેલા એ જ રીતનું બનાવતા એ જ રીતનું આજ પાછું બનાવ્યું હા આમ શાક બાને વેચતા હતા ને એ સમયના ઠેઠ રીંગણા હે એટલે એવડું ય બિયારણ હે અને એનું શાક આપણે આજ બનાવ્યું છે આમાં ખાય છે પણ હાઈ ક્લાસ તો ફોડવા જો મસ્ત મજાના સડી ગયા છે અને આપણે આમાં લોટ વઘારી વાળો પીણાનો વઘારીને કમ્પ્લીટ કરી નાખી આપણે આ ફોડવા સડી જાય ને તો આપણે રબડું મસ્ત એક કલાક મજાનું બનાવી નાખીએ આપણે આ રબડું આમાં નાખવાનું
છીણાનો લોટ નાનો લોટ. એટલે અલગ પ્રકારથી આજ રીંગણાનું શાક બનાવ્યું ને રીંગણા છે આ દેશી એકદમ ખાવાની મજા આવે ને. એ તો બને પછી ખબર પડે ખાવાની મજા આવે કે હવે લે 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 કે ખાવાની મજા આવે કે લે કેવું લાગે. રેડી રેડી કેવું હા જય મોહમ્મદ જય હોય હમણાં થઈ જાય ચસલ મસ્તી. છીણાનો લોટ હોય એમ છે આપણે ભજીયા બનાવતા હોય આમ કોથમરી નાખ દે કોથમરી ઘડીક તો બરબાદ દયો. જરા ઘાટું થવા દેવું હા પૂરું મૂરું બનાવું એટલે કડાઈમાં એ હાટો બનાવી કીધું હે ને લોટ નાખ્યો હોય ને તો હલાવવાની મજા આવે તો પેલા ભૂખું ન આવે. સડી ગયું મસ્ત મજાનું જો પાણી બાળી બરી ગયું હે ને રસોટા રાખવાનું પૂરું મૂળ કરવાનું કોથમરી નાખી દે એટલે થોડુંક ગેસ ઉપર હે ને એટલે કોથમરી થોડુંક આપણે જાજી નાખીને તો સડી જાય તો કોથમરી સડે નહીં કરીને નાખી. તો ઉતારી લીધું છે ને સડી ગયું છે હાઈ ક્લાસ મજાનું આપણે પાઉંભાજીની રગડી જેવું બની ગયું છે રીંગણાનું શાક જોઈ લ્યો તમે કંઈક અલગ રીતથી આજ બનાવ્યું અને બેનું ભાઈ પણ સુપર મજાનું ખાવાની પણ બહુ મજા આવશે તમે પણ આ રીત બનાવજો પછી ન ભાવે તો અહીં દેજો નહીં હો આ કોણ દેવા આવે કા અને ખાવું હોય તો આવી જાવ હાલો એક હા ને કાંઈ બોલવામાં ભૂલ થાય તો માફ કરજો. હાલો બપોરો ન કરવું આવી જાવ બપોરા કરવા અને આપણે જે સારું હતું ને મેં કીધું નહીં સારું તો બેન આમ એકદમ ટોપ મસ્તીનું બરાબર તમારે ચાખવું તો હાલો બરાબર એટલે તમારે હું કોઈ બપોરો જ ન કરવા દેવો હા બપોરો ન કરવો હોય તો હાલો એવું કીધું તો હાયલા કરે મજા આવે ને એટલે બધાને બોલવું પડે. ચાલો જો આપણને દેવી શાક છાશ બધી દેવી ગઈ છે અને બપોરો કરવા આવી જાવ બા છે મોહન છે એની મમ્મી છે અને અંજલિ તો હવે આવે સાંજે 5 વાગ્યા બાર મજા કેવું થયું સારું થયું ને એ બાઈ વખાણ જો હા ભાઈ તારે વખાણ કીધું થોડુંક ફૂલા વખાણ કરેલા ફૂલાવે મેથી રોટલી કરી કે હારી લાગે હો કે મેથી રોટલી બનાવવાનું તો સારું હવે બનાવે મોહ નહીં ને અંદર નો પાવ થોડાક દિન હતા કાયમ બનાવતા 3 દિવસ બનાવી એકતા હા હવે બસ ક્યારેક બનાવશે. તને કેવું લાગે મોહન સારું સારું લાગે હાલો મને સારું લાગે છે અને બપોરા કરી લઈ ને આ વિડીયો અહીંયા પૂરો કરી ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળી એક નવા બ્લોગમાં કોમેન્ટ કરી દેજો નાની એવી જય માતાજી અથવા રામ રામ ગમે તે તમને સારું લાગે બાકી સારી કોમેન્ટ કરજો નકર હા નહીં હો અમે શું કરી લઈ તમને તમે છો તો અમે છો બરાબર એટલે વિડીયો જોઈજો ને મજા કરો અને મજા જ આવશે અમારા બ્લોગમાં હવે જેમ બને મેં ને સુધારતા રહીશું અને બોલો પારફેક્ટ કરતા રહીશું. કાંઈ ભૂલ થાય તો માફ કરજો સાંભળીને જે છે આવરી વરી જાય કદાચ બરાબર તો સોરી બધાને અને ચાલો તો મળી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી.